નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ની જે પૂરક પરીક્ષા તારીખ 30/6/2025 દિને લેવાનાર છે એ પરીક્ષામાં સમાંતર શ્રેણી ચેપ્ટરમાંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી દાખલાઓ. તો સૌપ્રથમ તો અહીં સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌપ્રથમ શું શોધીશું? તો અહીં 20મું પદ શોધવાનું છે અને સમાંતર શ્રેણીના જે સૂત્રો જે છે એ સૌપ્રથમ તો આપણે લખીશું અહીં. તો સૌપ્રથમ તો સમાંતર શ્રેણીનું સૂત્ર છે D બરાબર A2 માઇનસ A1. નેક્સ્ટ જોઈએ તો સૂત્ર છે હવે જે પદ શોધવાનું સૂત્ર છે તો AN બરાબર A પ્લસ N માઇનસ 1 ગુણ્યા D. નેક્સ્ટ જોઈએ જે સરવાળા માટેનું સૂત્ર છે તો સરવાળા માટેનું જે સૂત્ર જે છે એ શું છે? તો જોઈએ આપણે સરવાળા માટેનું સૂત્ર. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ સબસ્ક્રાઇબ પણ કરી લઉં. તો SN બરાબર Nના છેદમાં 2 મોટા કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ગુણ્યા D. તો આ જે ત્રણ સૂત્રો ખાસ યાદ રાખવું. અંતિમ પદનું પણ સૂત્ર છે, એને આપણે પછીથી જોઈશું. તો આ ત્રણ સૂત્રો નોટબુકમાં લખી લો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. તો જોઈએ અહીં સૌપ્રથમ જે દાખલો જે છે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધો. તો અહીં સૌપ્રથમ આપણે A બરાબર શું થશે? 2 થશે. D બરાબર એટલે કે ડિફરન્સ જે તફાવત જે છે શું થશે? અહીં 7 માઇનસ 2 તો 5 થશે. અને અંતિમ પદ જે N, અહીં N બરાબર શું થશે? તો N બરાબર થશે 20. તો હવે જે સૂત્ર આપણું જે છે લખીશું AN બરાબર A પ્લસ કૌંસમાં N માઇનસ 1 ગુણ્યા D. એની કિંમત શું છે? 2 છે. N 20 છે માઇનસ 1 D જે છે એ 5 છે. હવે 2 ના 2 20 માઇનસ 1 તો શું થશે? 19 થશે ગુણ્યા 5. હવે 2 ના 2 19 ગુણ્યા 5 કરીશું. 9 × 5 = 45 ના 5 વર્દી 4 5 × 1 = 5 અને 4 9. હવે 2 વત્તા 95 તો આપણને જવાબ શું મળશે? 97 જવાબ મળશે. તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે 2 માર્ક્સના જે દાખલાઓ જે છે વિભાગ બી માં પૂછાશે અને પૂછાશે જ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સ્ક્રીનશોટ પણ લઈ લો. જોઈએ હવે નેક્સ્ટ દાખલો. સમાંતર શ્રેણી -5, -1, 3, 7 નો સામાન્ય તફાવત શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. સામાન્ય તફાવત એટલે જે સૂત્ર શું થશે? D બરાબર A2 માઇનસ A1. તો A2 જે છે એ શું છે? -1 છે, માઇનસના માઇનસ. અહીં A1 જે છે એ શું છે? -5. હવે -1 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે +5. હવે -1 + 5 તો આપણને જવાબ શું મળશે? 4 મળશે. તો અહીં જે સામાન્ય તફાવત છે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે તમને હેતુલક્ષી જે પ્રશ્નો છે એમાં પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ એમનો પણ લઈ લો. જોઈએ હવે નેક્સ્ટ સમાંતર શ્રેણી 7, 13, 19 નું 20મું પદ શોધો. તો અહીં પછીથી પણ સંખ્યાઓ આવશે. તો અહીં 7, 13, 19 નું 20મું પદ શોધો. તો સૌપ્રથમ તો આપણે એ લખીશું A બરાબર 7 છે. D બરાબર થશે 13 માઇનસ 7 તો 13 માઇનસ 7 થશે તો 5 મળશે. અને N બરાબર શું થશે? અહીં 20. હવે જે આપણું સૂત્ર છે AN બરાબર A પ્લસ N માઇનસ 1 ગુણ્યા D. તો એની કિંમત 7 છે પ્લસ N જે છે એ 20 છે -1 અને D જે છે એ શું છે? 5 છે. નેક્સ્ટ જોઈએ 7 પ્લસ 20 માઇનસ 1 તો 20 માઇનસ 1 થશે 19 ગુણ્યા 5 તો 7 પ્લસ 9 × 5 = 45 ના 5 વર્દી 4 5 × 1 = 5 ને 4 9 તો 7 વત્તા 95 તો આપણને જવાબ શું મળશે? અહીં જે
2 જવાબ મળશે, એટલે કે an ની કિંમત શું થશે અહીં જે 102 છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે સ્ક્રીનશોટ પણ લઈ લો અને ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. 30 તારીખ સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે જ છું. ગણિત વિષયમાં તમે વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકશો. આ સંપૂર્ણ દાખલાઓ જે છે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. જૂના પેપરો જે છે એ જૂના પેપરોમાંથી આ સંપૂર્ણ દાખલાઓ લેવામાં પણ આવ્યા છે, પૂછાઈ ગયેલા બોર્ડમાં દાખલાઓ છે, માટે મોસ્ટ આઈએમપી છે. તમારી નોટબુકમાં તમે ગણી લો 2 થી 3 વાર. વિદ્યાર્થી મિત્રો જે મેથ્સ જે છે એ મેથ્સ વિષયમાં તમારે જાતે પણ ગણવું જરૂરી છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ ગણો દાખલા. તો જોઈએ હવે નેક્સ્ટ સમ. જોઈએ હવે ચોથો સમ. સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.8 100 પદો સુધીનો સરવાળો શોધો. તો અહીં પણ પછી પણ સંખ્યાઓ છે 100 સુધીની, તો 100 પદો સુધીનો સરવાળો શોધવાનું છે. તો આ દાખલામાં પણ આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ સરવાળો શોધવાનો છે. અહીં તો આપણે SN વાળું સૂત્ર થશે અહીં. તો જોઈએ આપણે સૌપ્રથમ જો એની કિંમત, તો એની કિંમત શું છે? એ એટલે કે પ્રથમ પદ, એ બરાબર શું થશે? 0.6. અને હવે ડી શોધીશું આપણે. તો ડી બરાબર શું થશે અહીં? તો ડી બરાબર થશે શું થશે? ડી એટલે કે 1.7 માઇનસ 0.6. તો અહીં 1.7 માઇનસ 0.6, 7 અને 6 માંથી બાદ થશે તો 1 રહેશે, 0.1. એટલે કે આપણને શું મળશે અહીં? જે ડી જે છે 1.1. નેક્સ્ટ અહીં જે એન બરાબર શું છે? એન બરાબર છે અહીં એન બરાબર જે 100 છે. SN અને એન એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું એક જ છે. જોઈએ હવે કિંમતો આપણે જે સૂત્રોમાં મૂકીશું. તો SNનું સૂત્ર શું છે? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા ડી મોટો કૌંસ પૂરો. તો હવે કિંમતો આપણે મૂકીશું અહીં. S nની કિંમત શું છે? 100 છે. n/2 n એટલે 100 છે, છેદમાં 2 a એટલે શું છે અહીં? 0.6 પ્લસ n 100 છે માઇનસ 1, ડિફરન્સ જે છે એ શું છે? 1.1. જોઈએ હવે S 100 જ છે. 100માંથી 2 ભાગાકાર કરીશું તો આપણને 50 મળશે. 2 ગુણ્યા 0.6, તો 2 ગુણ્યા 0.6 કરીશું. પોઈન્ટને અહીં આપણે દૂર કરીશું તો 6 દુ 12 થશે. આમ જે પોઈન્ટ જે છે આપણે મૂકીશું તો શું મળશે આપણને અહીં? 1.2 પ્લસ 100 માઇનસ 1 તો 99 થશે. 1.1 તો ગુણ્યા શું થશે અહીં? 1.1. હવે 99 ગુણ્યા 1.1 કરીશું તો જે 99 જોઈએ અહીં 99 ગુણ્યા 11 કરીશું. પોઈન્ટને આપણે જવાબ આવશે ત્યારે મૂકીશું. એકમ દશકનું 0, 9 એકુ 9, 9 એકુ 9, 9 એકુ 9, 9 એકુ 9. સરવાળો કરીશું. 9 ના 9, 9 વત્તા 9 18. તો શું થશે અહીં? 8 થશે. વર્દી 1, 9 અને 1 10. તો આપણને અહીં શું મળશે? અહીં મોટો કૌંસ પૂરો 50 કૌંસમાં 1.2 પ્લસ જે ગુણાકાર જે છે એ શું થયું છે? જવાબ આપણને મળ્યો છે 108.9. પોઈન્ટને આપણે અહીં લખી દીધા છે. જોઈએ હવે નેક્સ્ટ 50 કૌંસમાં 1.2 પ્લસ 108.9. તો અહીં હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીશું. 101.2 અને 108.9. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ સરવાળા કરવામાં જે ભૂલો કરે છે. જે સરવાળો છે પોઈન્ટનો સરવાળો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું. પોઈન્ટના જે સરવાળામાં શું થશે? પોઈન્ટની નીચે શું આવે છે? પોઈન્ટ જ રહે છે. ખાસ ધ્યાન રાખવું.
તો હવે સરવાળો કરીશું 1.2 અને અહીં જે 108.9 પ્લસ 9 વત્તા 2 શું થશે? 11 થશે. 1 વર્ધી 1 પોઈન્ટના પોઈન્ટ 8 1 9 10 0 વર્ધી 1 1 1. તો અહીં જે આપણને જે સરવાળો મળે છે એ 50. અહીં કૌંસને આપણે દૂર કરીશું, ગુણાકારની નિશાની લખીશું, તો જે 110.1. હવે આપણે જે 50 ગુણ્યા 110.1 કરીશું, તો જોઈએ આપણે અહીં બંને સંખ્યાઓનો ગુણાકાર. તો સૌપ્રથમ આપણે પોઈન્ટને હાલમાં દૂર રાખીશું, તો 110 તો શું થશે? 0.1ને દૂર કરીશું તો 1101 ગુણ્યા 50. તો બંને સંખ્યાઓનો જે ગુણાકાર શું થશે? એકમ દશકનું 0, 5 એકુ 5 થશે, 5 ગુણ્યા 0, 5 એકુ 5, 5 એકુ 5. તો અહીં તમે જોઈ શકો છો જે પોઈન્ટ મૂકીશું 0, અહીં પોઈન્ટ પછી 0 મૂકીશું તો 0ની કોઈ વેલ્યુ નથી. તો આપણો જે જવાબ જે છે S100 જે S100 બરાબર શું થશે? અહીં આપણને જે જવાબ મળશે 5505 આપણને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ તમામ દાખલાઓ જે છે એ મોસ્ટ IMP છે. વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ લખી દેવું. આ પ્રમાણે જ પૂછાશે, આજ પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમામ દાખલાઓને ગણી લો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. અને વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ કરતા રહો કે તમને કયા ચેપ્ટરના દાખલાઓ જોઈએ છે. ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો. લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.